અહીંયા છે બાલા હનુમાન અને અહીંયા હું કરવાની પાર મસ્ત સનસેટ. તારું નામ શું છે? મિતાન. ભેગી જતી સરપ્રાઈઝ. તો હાલો કાકાના ઘરે જાય છીએ. તમારે સેન્ડવિચ ખાવી છે? કેવી તીખી કે મોરી? તમારે તો મસાલો મોરો જ હશે. તમારે છે અહીંયા વહી ગઈ લગભગ 3 કલાક પેલા લાઈટ વહી ગઈ. અમને કે લાઈટ નહીં આવે, અમારા ઘરે તો લાઈટ બહુ સરસ. બીજું કઈક આગળ સેન્ડવિચ ખાઈને વાગ્યા છે 11:30. હાય ગાઈસ, વેલકમ ટુ અ ન્યૂ વ્લોગ. વાગ્યા છે 6:30 અને હું ને મમ્મી જઈએ છીએ હાલવા માટે તળાવની પાળે, કેમ કે અમારે અહીંયા સાવ બાજુમાં જ થાય તળાવની પાળ. તો ચાલો આપણે તળાવની પાળ જઈએ, જોઈએ ત્યાં છે. તો અમે આવી ગયા હાલવા માટે તળાવની પાળે. અહીંયા છે બાલા હનુમાન અને અહીંયા હું તળાવની પાળ મસ્ત સનસેટ થાય છે. ચાલો હવે વોકિંગ કરી લઈ, થોડીક વાર પછી મળીએ. હું એક રાઉન્ડ મારીને અહીંયા બેસી ગઈ હતી અને આપણે અહીંયા મસ્ત એક ક્યુટ છોકરો મળી ગયો છે. તાળી માર દે, એક તાળી માર દે, એક તાળી પાડ, તાળી પાડ દે, તાળી. તારું નામ શું છે? તારું નામ શું છે? મિતાન. એ અહીંયા લોટસ ને જોવે તો ને મસ્ત સનસેટ થાય છે. આપણે અહીંયા બેસી ગયા છીએ થોડીક વાર સનસેટ જોવા માટે. ખીચડી ના ભાવે તારે? ખીચડી ભાવે? ભાખરી ભાવે? ખીચડી ભાવે? નો ભાવે? થેપલા ભાવે? થેપલા ભાવે? થેપલું ખાઈશ તો ખીચડી તો ભાખરી. ભાખરી. बाय बाय, कल मिलेंगे. बाय बाय. તો અમે આવી ગયા હતા ઘરે તળાવની પાળેથી અને મમ્મીને પૂછ્યું સાંજે શું બનાવવું છે, શું બનાવવાનું છે. કાકાના ઘરે જવું છે અને શું કરવા સેન્ડવિચ. તો તે મને કીધું તો નહીં. તું આવ ત્યારે કહું, હું તો તારા ભેગી જ હતી. સરપ્રાઈઝ. તો હાલો કાકાના ઘરે જાય છીએ સેન્ડવિચ ખાવા. ત્યાં જઈને તમને બતાવો. તો આપણે આવી ગયા હતા કાકીના ઘરે. તો કાકીને થઈ ગઈ હતી સેન્ડવિચ ખાવાની ઈચ્છા, એટલે મમ્મીને ફોન આવ્યો હતો. તમને સેન્ડવિચ ખાવાની ઈચ્છા થઈ ગઈ? હા. તો મમ્મી બનાવે છે અહીંયા સેન્ડવિચ. શું કરસ? સેન્ડવિચ બનાવું છું. સેન્ડવિચ નો મસાલો બનાવે છે કાકી. એ બનેટા બાકી રાખ્યા હતા. આખો દી વિડીયો ઉતારે. રોજ વિડીયો ઉતારવાના હોય. તમારે સેન્ડવિચ ખાવી છે? તમારે સેન્ડવિચ ખાવી છે? કેવી તીખી કે મોરી? તમારે તો મસાલો મોરો જ હશે. તમારે સેન્ડવિચ ખાવાની છે? હા, સેન્ડવિચ ખાવાની જ તમારે. રેસીપી દે દે તારી સેન્ડવિચ ની. પેલા આવી રીતે બટાટાનો છુંદો કરી લેવાનો. મમ્મી અહીંયા ડુંગળી વઘારી લીધી છે. પછી વઘારમાં બધું નાખી અને બટેટા નાખી દેવાના, એટલે તમારો મસાલો થઈ જાય. બરાબર ને માં? એમ જ કરવાનું હોય ને. કેટલા બિઝી છે, જેટલો પૂછીએ એનો જવાબ નથી દેતી. પણ મારે કાકીને જવાબ દેવો કે તને દેવો? તો બ્લોગમાં પેલા જવાબ દેવાનો હોય. ના, પેલા ઉંમર વાળા મારી માં હોય ને એને હું પેલા જવાબ દઉં. પ્લાનમાં આવી ગયો તો થોડોક ચેન્જ. અહીંયા વહી ગઈ લગભગ 3 કલાક પેલા લાઈટ વહી ગઈ. અમને કે લાઈટ નહીં આવે, અમારા ઘરે તો લાઈટ હતી
એટલે અમે જતા હતા ઘરે સેન્ડવિચ કરવા માટે, પણ હું ઘરે પહોંચી ત્યાં પપ્પાનો ફોન આવ્યો કે લાઈટ આવી ગઈ, તો અમે પાછા આવ્યા. હવે કાકા બેસી ગયા છે જમવા માટે. કેવી લાગી સેન્ડવિચ? કેવી લાગી? હાઈ ક્લાસ છે ને. હજી કાકી બધા બને છે સેન્ડવિચ. હવે બને છે સેન્ડવિચ એટલે બધા ધીમે ધીમે બેસે જમવા માટે. બા ને કાકી હવે બેસી ગયા છે જમવા માટે. કેવી લાગી કાકી? તમને ભાવે એવી છે? હા. તમને કેવી લાગી? ચાલો જેમ જેમ જમવા બેસે ને પપ્પાનો રિવ્યુ લઈ પછી. અમે હું ને પપ્પા બેસી ગયા છીએ સેન્ડવિચ ખાવા માટે. પપ્પાને પૂછી કેવી લાગી. કેવી લાગી? બહુ સરસ. બીજું કઈક આગળ મમ્મીના વખાણ. બહુ સારી બની સેન્ડવિચ એમ. માં તો અમે આવી ગયા હતા કાકીના ઘરેથી સેન્ડવિચ ખાઈને વાગ્યા છે 11:30. આજનો વિડીયો સારો